જય સિયારામ ભાઈ. હવે આજે આપણે પોરબંદરનું પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો છે. હવે અત્યારે તમે જોઈ રહ્યા છો આ 2448 બ્લોક આવેલા છે આવાસ યોજનાની અંદર. હવે આજે અહીંયાની વસ્તી છે આપણે 5 થી 6 હજાર અંદાજિત ગણતરી કરીએ ને થાય. હવે અહીંયા આટલી વસ્તી છે પણ એક નાનું એવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે સરકારી દવાખાનું નાનું. કેમ કે અહીંયા લોકો ગરીબ વર્ગના જ રહે છે, સાવ નાના માણસો. કોઈ મોટું માણસ એવી પાર્ટી અહીંયા નથી રહેતું. અને ઘણા લોકો એવા પણ છે કે આજે 20 ને 30 લઈને ઘરમાં ક્યારેક તેલ 20 લઈને લોટ 10 ને 20 લઈ એવા ઘણા ઘર છે. તો હવે આજ એ લોકોની અત્યારે કેવી હાલત હશે. અને કઈ નાની મોટી તકલીફ થઈ હોય, શરદી ઉધરસ તાવ જેવું ગમે હોય ઝીણું તો એના માટે છે આપણે સિવિલમાં 4-5 કિલોમીટર દૂર છે જવું પડે. હવે એ લોકો બિચારા ઘરમાં આટલું થોડું કરતા હોય તો આજે અત્યારે રિક્ષા ભાડું ક્યાંથી ખર્ચી શકે એ તો તમે વિચારો. આજ આપણે મહાનગરપાલિકા આપણે ગામમાં મોટા બગીચા માટે કેટલા ટેન્ડરો પાસ કરે છે અને સ્ટ્રીટ લાઇટો માટે એટલા ટેન્ડરો પાસ થાય, રસ્તા માટે એટલા ટેન્ડરો પાસ થાય. તો અહીંયા તો જગ્યા પણ છે, રૂમ પણ છે. બસ હવે એમાં કેટલી જરૂર છે એ તમને બધાને ખ્યાલ પડી જ ગયો છે. કેમ કે હવે અહીંયા જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડી જાય તો સારું. તો આ ગરીબ વર્ગ લોકોને છે દૂર છે જવું ના પડે. બસ વહેલી તકે અહીંયા સુવિધા થઈ જાય તો સારું. જય સિયારામ.